यदुवंश समुद्रेन्दु कर्मकक्ष हुताशन अरिष्टने निर्भगवान भूयादुरिष्टनाशन हेमनाथ बावीसमा चिरवहु तुज आना राजुल रमणी परिहरी राख्या पशुना प्राण नेमिनाथनो आसरो ईजानो शिवदेवी माताना पुत्रने भावे करो આજે આવાલ બ્રહ્મચારી 22 તીર્થંકર ગિરનાર મંદન શ્રી નેમિનાથ પરમાત્મા એમનો દીક્ષા કલ્યાણનો પરમ પવિત્ર દિવસ છે. તો સાથે સાથે ચક્રવર્તી શાસન જેવો મણિપલ્લચારી ગરી પૂજ્યપાદ આચાર્ય ભગવાન શ્રીમદ ગુણોદય સાગર સુરીશ્વરજી મહારાજા સાહેબ અને સાથે શાંત મૂર્તિ કોટલા રત્ન આચાર્ય ભગવાન દાન સાગર સુરીશ્વરજી મહારાજ સાહેબ બંનેની પુણ્યતિથિ પણ આજે છે. તો આપણે એકવાર અત્યારે નેમિનાથ ભગવાનના કલ્યાણનો જાપ કરીશું. ત્યાર પછી નેમિનાથ ભગવાનનો મુખ્ય મહત્વનો ગુણ બ્રહ્મચર્યનો, એના અનુસંધાનમાં ગઈકાલે આપણે વિશિષ્ટ સાધુની ભગવતનું દ્રષ્ટાંત શરૂ કરાયેલું અધૂરું છે એ લઈશું અને ત્યાર પછી આપણે બંને આચાર્ય ભગવાનનો ગુણાનુવાદ પણ યથાસંભવ કરીશું. ઓમ શ્રી શ્રી નેમિનાથ નાથાય નમઃ. ઓમ 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 શ્રી નેમિનાથ નાથાય નમઃ. આજે આખા દિવસ દરમિયાન જ્યારે પણ તમને અનુકૂળતા હોય આ મંત્રની ઓછામાં ઓછી એકાદ માળા વધુ જેટલી તમને શક્યતા સમય ભાવના હોય એ પ્રમાણે 20 માળા આવી ગયેલો મજા કરી શકો છો. બરાબર. તો દીક્ષા કલ્યાણ કોઈ ત્યારે નાથાય નમઃ બોલાય. સાચા અર્થમાં જીવ સનાથ બને છે. સંસારમાં હોય ત્યાં સુધી અનાથ કહેવાય અને દીક્ષા અંગીકાર કરે એટલે દેવ ગુરુને પોતાના શિરછત્ર તરીકે સ્વીકારે. અલબત્ત હરિયન પરમાત્માના એ ભવમાં કોઈ ભલે ગુરુ હોતા નથી, તો પૂર્વ ભવમાં ગુરુ દ્વારા જ અનુક્રમે તેઓ સંકિતાની પામી શકતા હોય છે. તો જીવ ચારિત્ર અંગીકાર કરે ત્યારે સાચા અર્થમાં નાથ બને છે. પોતાનો પોતે પણ સનાથ બને અને બીજા પણ અનેક ગુરુના સાચા અર્થમાં નાથ બનવાની એનામાં યોગ્યતા પ્રગટતી હોય છે. માટે નાથાય નમઃ એ રીતે દીક્ષા કલ્યાણમાં જાપ કરવો અને આપણે પણ ચારિત્રની ભાવના ભાવવી. કારણ કે ચારિત્ર વિના ઉદ્ધાર નથી. મોક્ષ મેળવવા માટે જન્મ મરણના બધા ચેરાઓ કાયમ માટે બધા દુઃખોનો અંત લાવવા માટે કોઈ રાજમાર્ગ તરીકે શ્રેષ્ઠતમ સાધન હોય તો એ છે સમ્ય ચારિત્ર. એટલે રસલે પ્યારા રે સંયમ અવહી વિલે. આ ભાવના તો પ્રત્યેક મોક્ષાર્થી
સાધક આત્માના હૃદયમાં રમતી જોવી જોઈએ. બરોબર. તીર્થંકરો પણ માતાના ગર્ભથી જ જ્ઞાન ગર્ભિત વૈરાગ્યયુક્ત હોય છે. મતિસુત અવધિ જ્ઞાનથી યુક્ત હોય, નિર્મળ એવા અનુસારી સમ્યક દર્શનથી પણ યુક્ત હોય, અને રાજ્યાવસ્થામાં હોય ત્યારે પણ ઉત્કૃષ્ટ વૈરાગ્યવંત હોય. તેમ છતાં પણ તેઓ આ વ્યવહાર ચારિત્રનો પણ સ્વીકાર કરી અને એ દ્વારા આ વ્યવહાર ચારિત્રનું પણ મહત્વ તેઓ સ્થાપિત કરે છે. કેવલ જ્ઞાન પ્રાપ્ત થયા પછી પણ કઈ દેશના તો આ સમ્યક ચારિત્ર માટે આ સંસારની અસારતા વિશે સમજાવી કરી અને એમાંથી છૂટવા માટે સમ્યક ચારિત્ર એટલે સર્વવિરતી ચારિત્ર, સર્વ પાપોથી જિંદગીભર સુધી મન વચન કાયાથી કર્મ કરાવવાની અનુમોદના કરે વિરામ, વિરતી એટલે વિરામ અટકવાની 5 મહાવ્રતોની ભીષ્મ પ્રતિજ્ઞા એની પ્રયોગના કરતા હોય છે. જેઓ એ સ્વીકારવા માટે અસમર્થ હોય તો એની ભાવના હૃદયમાં રાખીને છેવટે દેશ વિરતી ચારિત્રની ત્યાર પછી સેકન્ડ નંબરે પ્રવૃત્તિ કરતા હોય છે. તો ગઈકાલે જે આપણે સાધુજી ભગવાનનું ઉત્કૃષ્ટ ઉદાહરણ જોયું એમાંથી પ્રેરણા પાણી કરી અને એક ભાગ્યશાળી કપલનું નામ આવેલું છે અર્ધી દીક્ષા જેને કહેવાય. બરોબર. જોડે બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કરવા માટે આમ તો 15 વર્ષ પહેલાં એમની આ ભાવના થઈ હતી. 50 વર્ષની ઉંમરે અને રત્નસુંદર સૂરી આચાર્ય ભગવાન પાસે પોતાની ભાવના વ્યક્ત કરી, પણ એમણે કહ્યું કે હજી તમારી ઉંમર થોડી નાની છે, એટલે ભાવના ઉત્તમ છે, પાલન કરવો એ સારી વાત છે, પણ વ્રત લેવા માટે ઉતાવળ ન કરો, પાછળથી ક્યાંક બંધ થાય. એટલે એમણે વતન સ્વીકારી લીધું. પણ ત્યારથી ભાવના હૃદયમાં રહેતી હતી કે ક્યારેય સાધુ ભગવાનના ચાતુર્માસનો કચ્છમાં મોકો મળે અને હું આ વ્રત અમે બંને સ્વીકાર કરીએ. એટલે ખૂબ આનંદપૂર્વક ગઈકાલે એમણે પોતાનું નામ નોંધાવ્યું છે. નામ આપણે છેલ્લે પછી જાહેર કરશું. પણ અત્યારે બીજા પણ નામો જેને પણ ભાવના હોય એ મને અત્યારે જાહેર કદાચ ન કરવું હોય તો પછી વ્યાખ્યાન પછી પણ મને જણાવી દેજો, નામ લખાવી દેજો. એ રીતે આપણે પરીક્ષણથી લગભગ 2 દિવસ આગળ આપણે નામ માંગીશું. બરોબર. તો આ રીતે નેમિનાથ ભગવાન અને દીક્ષા કલ્યાણ નિમિત્તે આપણે એમનો જાપ કર્યો. નેમિનાથ ભગવાન આપણે સૌ જાણીએ છીએ કે પરણવા માટે જ્યાં જઈ રહ્યા હતા એની પોતાની અંદરની તો ભાવના હતી જ નહીં, પણ વડીલોના હતી આગ્રહથી છેવટે મૌન રહ્યા અને મૌનને સંમતિ સમજી કરી અને રાજીમતી સાથે એનું પાણી ગ્રહણ નક્કી થયું હતું. રસ્તામાં નિમિત્ત મળ્યું પશુઓનું અને રથને પાછો વાળી કરી રથને, અને પછી તેઓ ક્યાં ગયા? ગિરનાર ગયા. સીધા પાછા ગિરનાર તરફ નથી ગયા હો. વરસીદાન આપી પછી 1 વર્ષ સુધી વરસીદાન આપ્યું ને પછી ગિરનારમાં જઈ કરીને દીક્ષા લીધી. ગિરનારમાં પણ કઈ જગ્યાએ દીક્ષા લીધી? સહસાવન. અને અમુક ગ્રંથને શેષાવન પણ કહેવાય છે. પણ આ શેષાવન કે સહસાવન એ નામ શેના ઉપરથી પડી ખબર છે? ત્યાં શું છે? 1000 જેટલા આંબાના ઝાડ. એટલે મૂળ સંસ્કૃતમાં શબ્દ છે સહસ્રામ્રવન. સહસ્ત્રની પણ સહસ્ત્ર એટલે 1000 અને એમાં આમ્ર એટલે આંબા. શબ્દનો સંધિ થઈ ગઈ સહસ્રામ્રવન. આજે પણ ત્યાં પુષ્કળ આંબાઓના ઝાડ આપણે જોઈએ છીએ. તો ત્યાં જઈને દીક્ષા લીધી. દીક્ષા લીધા પછી નિરંતર આત્મધ્યાન કરતાં આખરે 55મા દિવસે માત્ર જપક શ્રેણી માંડી અને જ્ઞાનની પ્રાપ્તિ કરી. એ પણ સહસ્રામ્રવનમાં. અને પછી આયુષ્ય પૂરું થતાં એનું નિર્માણ કઈ જગ્યાએ થયું છે ભગવાનનું? 5મી ટૂર જે અત્યારે કયા નામથી ઓળખાય છે? દત્તાત્રેયની ટૂંક તરીકે ઓળખાય છે. અને એ લોકો દત્તાત્રેય થઈ ગયા, જેમણે 24 ગુરુઓ કર્યા હતા અલગ અલગ. ચિત્રાને પણ ગુરુ તરીકે સ્વીકાર્યા. જેમાંથી કંઈ શીખવા મળે એને
ભાવથી ગુરુ તરીકે તેઓ સ્વીકારતા. એ રીતે 84 એમના 24 ગુરુ થયા. એટલે દત્તાત્રેય હકીકતમાં દત્ત નામના પ્રથમ ગણધર નેમિનાથ ભગવાનના હતા. એમનો પણ ત્યાંથી મોક્ષ થયો છે. અત્યારે એ સ્થાન ત્યાં નાનકડી દેવી છે. દેવીની દિવાલમાં નેમિનાથ ભગવાનનું બિંબ પણ પથરાયેલું છે. અત્યારે હિન્દુઓનું બાવાઓનું ત્યાં વર્ચસ્વ છે. એટલે આપણને વધારે સમય ત્યાં બેસવા કે ઊભા રહેવા પણ ચાલો જલ્દી એમ કરીને જલ્દી ત્યાંથી એ આગળ પધારતા હોય છે. તો અત્યારે આપણે નેમિનાથ ભગવાનના વિષયમાં આટલા વિવેચનથી સંતોષ માની અને હવે આગળ વધીએ. બ્રહ્મચર્ય વિષયમાં ગઈકાલે આપણે કેવું અદ્ભુત અને અજોડ કોટીનું દૃષ્ટાંત જોયું. શાંતિજી ભગવંતને દેવતા દ્વારા એક વાર સ્વપ્નમાં અને બીજી વાર પ્રત્યક્ષ એમને જાણવા મળ્યું કે ત્રીજે ભવે તમારો મોક્ષ છે. તો પણ ખુશી થવાને બદલે ચિંતાતુર બની ગયા અને રડવા લાગ્યા આગળ જતા મહારાજ સાહેબ પાસે. કારણ કે બચલો ભાવ આમ જોયું વચ્ચે એક જ ભાવ ને પછી મોક્ષ હતો. પણ એ ભાવ જે દેવ ભાવનો પછી એમ સાંભળ્યું તો એમને એટલું આ પર્સનેલિટીના વિષય પ્રત્યે પૂરો ભરોથી કેળવાલી વંચા ધ્રુપતા વગેરે હતી, તિરસ્કાર ગુણા છૂટ વગેરે હતી. એ દેવી કે દેવ તરીકેનો ભાવ મેળવવા માટે પણ રાજી નહોતા. અને મારા સાહેબે પ્રશ્ન કર્યો કોઈ દેવી અથવા કોઈ દેવ આ જીવન બ્રહ્મચર્ય પાડી શકે કે નહીં. ટ્રાય કરીને નિષેધાત્મક શરૂઆતમાં જવાબ મળ્યો એટલે એકદમ ચિંતાતુર બની ગયા. તત્વાર સૂત્રમાં સૂત્રો દ્વારા પણ મારા સાહેબે બધી વાત સમજાવી પણ એમને સંતોષ ન થયો. આંખમાંથી આંસુ ટપકવા લાગ્યા. પછી વળી મારા સાહેબે બીજી રીતે પણ આશ્વાસન આપવા કોશિશ કરી કે દેવ ભાવ એ તો વિશાળના રૂપ છે. લાંબી મુસાફરી હોય તો વચમાં ત્યાં રાત્રે વિશ્રામો લેવા એ રીતે અને બંધાયેલી ભોગાવલી કર્મક્ષય કરવા માટે વિશાળના તુલ્ય હોય તમે ચિંતા ન કરો. તીર્થંકર ભગવંતો પણ 24માંથી 22 તો લગ્ન કર્યા છે. તો એમનું કંઈ મોક્ષ થતું નથી. પણ એમને સંતોષ થયો નહીં આ ઉત્તરથી પણ. અને એમના અશ્રુ આપતા ચાલુ હતો. તો છેવટે એમની સાથે આવેલા બીજા જે વડીલ ગુરુબેન હતા એમણે વિષય બદલ્યો. ક્યારેક પછી એવું હોય ત્યારે વિષય ચેન્જ કરવો પડે. એટલે એમણે સાધુ ભગવંત કહે છે કે મને કહ્યું કે સાહેબજી હવે આ વાત છોડો, આ બીજી વાત સાંભળો. કઈ વાત? આપ આમને સમજાવો કે એમનો જિદ્દી સ્વભાવ છોડી દે. ત્રીજા ભવે મોક્ષે જનારામાં જિદ્દી સ્વભાવ હોય. મેં હળવા શબ્દોમાં પૂછ્યું આવા નિકટ મોક્ષગામી આત્મા અને એમનામાં વળી એવો જિદ્દી સ્વભાવ હોય ત્યારે હવે જવાબ સાંભળવા જેવો છે બહુ. તો જીદ પણ આમ અપ્રશસ્ત ગણાય છતાં એમાં પણ ભેદ હોય. કસાયો ચારે કસાયો અપ્રશસ્ત અને પ્રશસ્ત બંને પ્રકારે હોય. અને જીદ પણ કઈ બાબતની જીદ છે એના ઉપર આધાર રાખે છે. એમની જીદ છે એ પ્રશસ્ત જીદ છે, અપ્રશસ્ત જીદ નથી. એટલે તમે એમ નહીં વિચારતા કે આપણે જો જીદ કરીએ તો સારું, આવી જીદ કરો તો બરાબર. એવી જીદ જુઓ સાહેબજી અમે કુલ 14 ઠાણા છીએ. ચલો અમને ગુરુબેન કહી રહ્યા છે, મોટા ગુરુબેન. એમાં છેલ્લી 5 દીક્ષા 2-3 વર્ષમાં જ થઈ છે. 5 નવા અને નાના સાધ્વીજીઓને દીક્ષાની ભાવના કરાવનાર અને મુમુક્ષુપણાની તાલીમ આપનાર તો આ જ છે. સાહેબજી આમનો ક્ષયોક્ષમ તીવ્ર છે. ભણવા ભણાવવા તાલીમ આપવાનું કામ આ જ કરે છે. હું એમની મોટી ગુરુબેન ખરી પણ મને કશું આવડે નહીં. કેટલા નિખાર છે જુઓ તો ખરા. આ 5 મુમુક્ષુઓની ઈચ્છા આમના જ શિષ્યા થવાની હતી અને ખરેખર બધા પહેલેથી માંડીને છેલ્લે સુધી એમનાથી જ તૈયાર થયેલા હતા. છતાં એમણે બધાને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે હું મારી એક પણ શિષ્યા કરવાની નથી. કેટલી નિષ્ક્રિયતા, કેટલો સંતોષ વિચારજો. અને બધી શિષ્યાઓ થશે આ વડીલ ગુરુ બહેનના.
ભાવના પોતે જગાડે, ભણાવે, ગણાવે, તાલીમ આપે, બધું તૈયાર પોતે કરે. પણ સાથે પાંચે બધાને કહી દીધેલું કે તમારી શિષ્યા તો હું નહીં કરું, મારે 5 શિષ્યા થવાનું છે. આ વડીલ ગુરુ બહેનના કેવો સંબંધ બન્યો છે. તમારે પણ એમના જ થવાનું. હું તમને બધાને સાચવીશ ખરા, બધી કાળજી કરી, પણ તમારે એમના જ શિષ્યા થવાનું. હા હા, પણ આપણે ત્યાં સાધુજી ભગવાન છે ને. તો અને મારી ઘણી ના છતાં એમણે 5ને મારી શિષ્યા બનાવી છે. સાહેબજી આશી રીતે ચાલે આ જીવ. સમજી ગયા? ઝઘડા કરવા હોય ને તો આવા પ્રસંગ ઝઘડાઓ કરો. દેરાણી જેઠાણી વચ્ચે, સાસુ વહુ વચ્ચે, નણંદ ભજાઈ વચ્ચે ઝઘડા કરવા હોય, હા, ભાઈઓ વચ્ચે, નાના મોટા ભાઈ વચ્ચે, પિતા પુત્ર વચ્ચે ઝઘડા કરવા હોય તો આવા પ્રશસ્ત ઝઘડાઓ તો ઘરમાં થાય તો સારું. પછી એવું બીજો જ દાખલો આપી દઉં કે ખેડૂતો હોય, એક ખેડૂતે પોતાનું ખેતર બીજા ખેડૂતને વેચી. ત્યારે પછી થોડાક દિવસોમાં એ ખેતર ફેરતા એક જગ્યાએ પેલો હળ અટકે છે અને ત્યાંથી ભોજન કરતા શું નીકળ્યું હશે? સોના મોરનાથી ભરેલો ચરુ અથવા દેગડો નીકળ્યો મોટો. બોલો, વિચાર કરો. એની જગ્યાએ આપણે પોતાની જાતને દરેક વ્યક્તિ મૂકીને વિચારે કે શું કરે. આવું કંઈ થાય સંસારી અવસ્થામાં આપણે પણ હોય ધારો કે આવું ખેતર વેચત લીધું અને એનામાંથી સોનાઓના મોટા સિક્કાઓથી છલ ભરેલો મોટો દેગડો આવો મળ્યો હોય, શું કરીએ? ઇન્ડિયામાં નહીં, લાગા તો સ્વિટ્ઝરલેન્ડની બેંકમાં જમા કરાવવા માટે આજે ઘણા પ્રોસેસ કરે છે ને. ચૂપચાપ કોઈ રિસીટ આવ્યો બોલા ચૂપચાપ અને શક્ય વગે કરવાને બધા જે શક્ય હોય એટલા પ્રયત્નો બધા જીવ કરે. અનાદિ કાળની જીવની પરિગ્રહ કરનારમાં ભાગ ભજવતી હોય છે. પણ પહેલો ખેડૂત એને લઈ કરી સીધો ઘરે પણ ન ગયો, ઘરવાળીની સલાહ પણ ન લીધી. હા, વળી એને ખબર પડશે તો એ તો ઊંધી સલાહ આપે. સીધ કેટલું પ્રામાણિક હશે કે આખો એ સોનામાંથી બરોબર ભરેલો ચરુ લઈ કરી સીધો પહોંચ્યો પહેલા ખેડૂતના ઘરે, જેની પાસેથી એને આ ખેતર ખરીદ્યું હતું. અને કહે છે, લ્યો આપે મને આ વેચેલા ખેતરમાંથી નીકળેલો આ તમારો સોનામાંથી ભરેલો ચરુ. પહેલો પણ જોઈ, પહેલો કહે છે કે એવો ચરુ ને કેવી વાત, નહીં તો કોઈ ચરુ બરુ આમાં ડાક્યો નથી. અરે તમે કદાચ નહીં રાખ્યો તો તમારા વડીલોએ ડાક્યો હશે, માટે એનો અધિકાર તમારો ગણાય કે નહીં ભાઈ, મેં તો ડાક્યો નથી અને મેં તો તમને ખેતર વેચી દીધું છે. હવે એમાં જે પણ નીકળ્યું એ તમારા ભાગમાંથી નીકળેલું તમારું કહેવાય, માટે તમે જ રાખો. હું અણહકનું એક તણખલું પણ જાણે કે લેવા માટે તૈયાર નથી. બંને વચ્ચે ઠીક એવી મીઠી રકઝક ચાલે છે. થોડો કે હું ન રાખું ને આ કે હું ન રાખું. આવો ઝઘડો જે તમારી જિંદગીમાં કોઈ થયો હોય તો જે આંગળી તો ઓછી કરો, અમે તમારું દૃષ્ટાંત બીજે ઠેકાણે આપી શકીએ. બે ભાઈ વચ્ચે, પિતા પુત્ર વચ્ચે, ભાગીદાર વચ્ચે, અડોશી પડોશી વચ્ચે આવો કોઈ પણ પ્રકારનો પ્રશસ્ત જેને કહી શકાય એવો મીઠો ઝઘડો થયો હોય, અત્યારે કદાચ ન કહો તો પછી મને કહી દેજો, બરોબર? ઝઘડા કરવા જ હોય તો આવા મીઠા ઝઘડા કરજો ભાઈ. આમાં મારો પછી તમારો. આવી હકને માટે ભાઈ વચ્ચે, પિતા પુત્ર વચ્ચે કોર્ટના કેસો ચાલતા હોય, એકબીજા પ્રત્યે એકદમ દ્વેષ ભાવ થતો હોય, એની જગ્યાએ આ મારું નથી તમે લઈ જાઓ કે હું મને લઉં તમે લઈ જાઓ તમારો. આવો મીઠો ઝઘડો ચાલે છે. કોઈ નમતું જોખવા તૈયાર નથી. આપણે બહુ તો ઉપચારથી પેલા થોડું આમ કરીએ, એક હાથે ના લીધી આપણે આવવા દે, બરોબર? અથવા બહુ તો એમાંથી થોડો ભાગ જમીન નથી આપી કે ભાઈ હવે તમારા ક્ષેત્રમાંથી નીકળી છે તો ભલે તમે વધુ દિવસ થોડુંક રહ્યો, અથવા 50-50 એક સિક્કો પર લેવા માટે બેમાંથી કોઈ તૈયાર થતું નથી. છેવટે આ વાત ક્યાં પહોંચી હશે? રાજ દરબારમાં પહોંચી. અહીંયા કઈ જમાનો એવું છે આજકાલમાં. હવે તો શું કરે સરકારી અધિકારીઓ કે ભલે કે સરકારની તિજોરીમાં જમા કરાવી દઉં, ઘણું બધું દેવું છે, મોટે ભાગે પછી જાય ક્યાં? એ પોતાની તિજોરીમાં જાય લગભગ.
હોય વિરલ પ્રામાણિક પણ હોય છે, પણ બહુ એવા થોડા. તો અહીંયા રાજા પણ પહેલાના એવા પ્રજાપ્રિય અને ન્યાયી હતા. એ ઘડી પર વિચારમાં પડી ગયા, સાથે આનંદ અને ગૌરવ અનુભવવા લાગ્યા કે વાહ, આવા પણ ખેડૂતો, પ્રામાણિક ખેડૂતો મારા રાજ્યમાં છે. તો તે પોતાની જાતને રાજા પણ ભાગ્યશાળી માનવા લાગ્યા. ખેડૂતે વિચાર કરતા કરતા એમને એક ઉપાય સુધી આવ્યો. મારા પતિ બંનેને પૂછ્યું, તમે હો તો શું કરો? તમે રાજા તરીકે છો, ન્યાય આપવો છે પાછો, શું રસ્તો કાઢી શકો? એ અડધો અડધો બરાબર, પણ ઓલા બંને જણા અડધો પણ લેવા તૈયાર નથી. કુદરતી બંનેને વારા ફરતી તમારે સંતાનમાં શું છે? એક કે મારો દીકરો ઉંમર તો કે 20 વર્ષ, બીજા તમારી દીકરી ઉંમર તો કે 18 વર્ષ, ઘરો કંકુના અને દહેજમાં. આ પ્રકારની હમણાં ત્યાં પહેલેથી છે, પણ હમણાં એનું સ્વરૂપ બદલાઈ ગયું. ફરજિયાત તમારે આટલું આપવું જ પડશે. એ વસ્તુ બરાબર. સ્વેચ્છાએ પ્રેમથી જે અપાય બરોબર, એ કરિયાવર કહેવાય છે. એની વાત પરાપુરુષ ચાલી આવે છે. તો રાજાએ આ રસ્તો કાઢ્યો અને છેવટે આ રસ્તો બંનેને માની રાખવો કર્યો. તે ઝઘડો કરવો હોય, ચીડ કરવી હોય, અટ કરવી હોય, તો આવી પ્રશસ્ત જિંદગી અટ કરવી. દીક્ષા માટે પણ પ્રશસ્ત અટ થઈ ગઈ. ખબર છે કોના બે જણા વચ્ચે થઈ ગઈ? પુંડરીક અને મોટા ભાઈ પુંડરીક રાજા, નાનો ભાઈ ચંદ્રીક યુવરાજ. મોટા ભાઈને દેશના સાંભળતા વૈરાગ્ય થયું, દીક્ષાની ભાવના થઈ. નાના ભાઈને કહ્યું કે હવે રાજ્યનું સંભાળ મારે કાંઈ સંસ્કાર કરવું છે. નાનો ભાઈ પણ એવો નીકળ્યો, એ કે તમે તમારે પણ દીક્ષા લેવી છે, બરોબર? બે ભાઈ બેઠા જોજો, મોટા ભાઈએ લીધી છે, નાના ભાઈ બાકી છે. રજ્જક ચાલી, છેવટે મોટા ભાઈએ મોટું બિલ રાખી, નાનાની ચિત્રને માને રાખવી પડી. આગળ પછી જે તમે આવો છો, મૂળ વાત એ છે કે ક્યારેક આવી મીઠી જીદ કરાય, મીઠો ઝઘડો કરાય, સારો ઝઘડો નહીં કરવાનો. ઝઘડો નહોતો થયો, એની ભાવના મારાથી પહેલાં હતી. હકીકતમાં મારાથી ભાવના પહેલાં હતી કે તે વખતે મેરાઉમાં વિદ્યાપીઠ છોકરાઓને હતું, પછી નાગલેતુમાં થઈ. એમાં 5 વર્ષ એમણે અભ્યાસ કર્યો. એટલું જ નહીં, ભદ્રેશ્વરમાં જ્યારે અખિલ ભારત સમૂહ અધીન હતો 2024 સંવત્સરમાં. એ વખતે સાહેબજીએ મારા સંસારી માતુશ્રીને જાહેરમાં ઊભા કરીને વચન લઈ લીધું કે તમારે આ દીપકને મને સોંપવો જોઈશે. તો માતુશ્રી તો પહેલેથી ભાવનાશીલ હતા, પોતે જ શિક્ષા લેવાની ભાવના હતા. માતા પિતાનું એક જ સંતાન અને રજા ન મળી શકીને આની ઉંમરમાં સગાઈ લગ્ન તરફ જતા હતા. પણ એની એક જ ભાવના કે મારા દરેક સંતાનો સંયમના માર્ગે જાય તો બહુ સારું. અને એ રીતે અમે સંસ્કારો પણ સારા આપ્યા. એના ફળ સ્વરૂપે અમે બંને ભાઈ બહેન દીક્ષા તો આજે લીધેલી છે, 2 ગુણાસીજી, અને અત્યારે મોટાડામાં સાસરીમાં છે. પણ આમ જોઈએ તો નંબર દીપકભાઈનો પહેલો હતો. પણ જ્યારે હું કોલેજ છોડી મુંબઈથી માલિજન વિદ્યાલય ગોવાળિયા થઈને એમાં રહેવાનું અને ભણવા માટે ચર્ચગેટ એલ્ફિશન કોલેજમાં જવાનું. એક્ઝિબિશન બીજા વર્ષે જય હિન્દ કોલેજ બહુ વખણાવા લાગી, એમાં એન્ટ્રી લઈ લીધી. પણ પછી ચિંતન કરતાં કરતાં પછી વોટ નેક્સ્ટ, પછી શું ડિગ્રી મેળવીએ, પછી શું મળે? પૈસા કમાવાય સારું, પછી શું થાય? લગ્ન થાય, પછી શું થાય? ધારો કે બંગલો મોટા જે કંઈ જગ્યાએ જોઈ લાડીવાળી ગાડી મોટા મોટા કંઈક મળી જાય, પછી શું થાય? અને એ બધું પૈસો મેળવવા માટે મોટે ભાગે તો આજકાલ શું કરવું પડે? કંઈક ને કંઈક ખોટું ખાતું કરવું પડે, બેને મને સપના બનાવવા પડે, ભેટ કરવી પડે, કંઈક ને કંઈક વિકલ્પો કરવા પાસ કરવા જ પડે. અને તે આ રીતે મોટે ભાગે પછી પાસ કરીને ક્યાં જવાય? દુર્ગતિમાં, નરકમાં. થોડીક વાતો ક્યારેક માતુશ્રીના મુખેથી નાનપણમાં સાંભળાઈ જશે ને, બહુ તો નહીં. પણ 5મી ચોપડીથી 5મી વિધમાં, 6મી 7મી 9 માસ બોર્ડિંગ, 8મી 11મી 8મા બોર્ડિંગ, 14 વર્ષ મારી જેમ વિદ્યાલયમાં ખાલી વેકેશનમાં ઘરે જવાનું થાય. પણ નાનપણમાં ક્યારેક પ્રસંગો પાસે આ સાંભળેલું નરકની વાત જે પાપ કરી તો નરકમાં જવું પડે, આવા દુઃખો હોય, ઓહો, તો પછી ત્યાં પછી આપણને કોણ બચાવશે? આવા દુઃખોમાંથી કોણ આશ્વાસન આપશે? વગેરે વગેરે ચિંતન ચાલ્યું.
વિચાર ચાલ્યું કે અત્યાર સુધીમાં હે જીવ ને કેટલું મનગમતું ખાધું પીધું છે. અત્યારે એનું શું છે ક્ષણિક કોઈ પણ 5 ઇન્દ્રિયમાંથી કોઈ પણ ઇન્દ્રિય વિશે જીવ ભોગવે ગમે એટલું પેટ ભરીને મન ભરીને તો કેટલી વાર એ શુક્રનો આભાર કેટલી વાર ઇન્દ્રિય અને એના વિશેનો સંયોગ હોય એટલી ક્ષણ પૂરતું માત્ર પછી કાયમ માટે ઈચ્છા શાંત થાય છે થતી જ નથી. તો અને આપણે શું કેવું જોઈએ છે 24 કલાક ચાલે એવું અને પરમેનન્ટ હંમેશા 365 × 24 × 7 જોઈએ છે બધાને નહીં. ઠીક માત્ર એવું સુખ જોઈએ છે. તો એવું સુખ તો પૈસા દ્વારા જે કંઈ સાધન સામગ્રી મળે એનાથી એવા પ્રકારનું સુખ મળે 24 કલાક અઠવાડિયાના 7 વાર વર્ષના 365 દિવસ સુખ અને દુઃખ જેવું તો શક્ય નથી. ઉલટું એના કારણ માટે જે પૈસા મેળવવા પાપો કરવા પડે એ દુઃખ વળી પરલોકમાં વધારાનું આ ભાવમાં પણ તૃપ્તિ તો થતી જ નથી. એટલે ખરેખર સાચા સુખનો માર્ગ આ ન હોઈ શકે. ડૉક્ટર કે એન્જિનિયર બની અને લાખો કરોડ રૂપિયા કમાઈ અને પછી આ બધા રેકેટ સાધનો વસાવીને મહોત્સવ કરવાને એ સાચા સુખનો ઉપાય લાગતો નથી. તો પછી શા માટે આ મૂલ્ય સમય બગાડવો એને માટે આખી રાત રવિવાર અને પૂનમની રાત હતી મહાવીર વિદ્યાલયની 5મા માળે આગાશીમાં સૂતા ચંદ્રની સામે પૂનમનું ચાંદ એની સામે જોતા આ મનમાં પ્રશ્નોત્તરી ચાલી જાય કરતાં ઠેર સવાર સુધી જરાય ઊંઘ આવી નહીં અને નિર્ણય કરી લીધો કે હવે જો જે ખોટું છે તે છોડવું છે ને સાચું છે તે સ્વીકારવું છે. મને લાગે છે કે સાચો માર્ગ આપણા માતુશ્રી એ રસપૂર્વક ધર્મ કરે છે ધર્મમાં હોવો જોઈએ. તિથિઓમાં ઉપવાસ વ્રત કરે ત્યારે 12 મહિને ક્યારે કંઈ નાનું ધામ ચાંગડા લે કે સાધુ સંતનું આવાગમન બહુ ઓછું છતાં કોઈ આવે સાધુ સંત બધું કેટલા આદરપૂર્વક એમને વોરાવે અને વ્યાખ્યાનાદી સાંભળે પૂજાની ભણાવે રોજ પૂજા કરી અને ઓરડામાં દાતાની પણ નાખે નહીં. તો સાચો માર્ગ કદાચ એ હોવો જોઈએ જેટલી ઈચ્છાઓ ઓછી એટલી શાંતિ અને આનંદ વધારે, જેટલી ઈચ્છાઓ તૃષ્ણાઓ કામનાઓ લાલસાઓ વધારે એટલા વિકલ્પો મનમાં વધારે એટલું દુઃખ વધારે. આ બધું આછું આવું સ્વયં ચિંતનથી સમજાયું હશે કોઈ પૂર્વજન્મના પણ સંસ્કારને સંયમની આરાધના થઈ હશે. એમાં માતુશ્રીઓ આવું સુંદર મજાનું પ્રેરણાદાયક નિમિત્ત મળ્યું અને આ રીતે કોલેજના બીજા વર્ષમાં એ વખતે મુખ્યત્વે સાયન્સ લાઈન હતી મારી. આમ તો આર્ટ સાયન્સ કોમર્સ પણ હોય. સાયન્સ લાઈનમાં તે વખતે મુખ્યત્વે જ ઓપ્શન હતો. આ વખતે હમણાં તો કેટલાક ગમી કાકા પૈસા ખોટી પડી છે. એ વખતે કાં એ ગ્રુપ એટલે એન્જિનિયર બનવું અને કાં બી ગ્રુપ એટલે ડૉક્ટર બનવું. જે બનવું હોય તે બની શકાય એવા સારા માર્ગ હતા. પણ છતાં ડૉક્ટર બની કે એન્જિનિયર બની આગળ શું કરો પૈસા કમાવાના. પૈસા કમાવીને શું કરવાનું મોજ શોખના સાધનો એનાથી સુખ કેટલું મળે આવું ચિંતન કરતાં માએ જામી ગયો અને પરવડ થઈને ત્યારે એકવાર નક્કી કરવા બધું છોડીને હવે આપણે કચ્છમાં જઈ વિદ્યાર્થીમાં દાખલ થઈ જવું. કીધું ભાઈ ત્યાં ભણતા હતા સંસ્કૃત પહેલેથી રુચિ હતી ધાર્મિક અભ્યાસ આપણે કરીશું અને એની પરવડી ક્ષણભર માટે છે વિકલ્પ આવ્યો કે આ બધું વિચારવું તો સહેલું છે પણ અમલમાં કઈ રીતે મૂકવું, એપ્લાય કેવી રીતે કરવું. આ બધું છોડીને જઈએ તો દુનિયા શું કહે છે, મોટે ભાગે જીવન બધાને આપણને આ લોકો શું કહે છે, આ મોટો રોગ છે. દુનિયા શું કહે છે બીજી ક્ષણે અંદરથી જવાબ આવ્યો દુનિયાને જે કહેવું હોય તે કરે. આપણે ખોટો માર્ગ છોડીને સાચો માર્ગ સ્વીકારો છે. એમાં કદાચ કોઈ અજ્ઞાની લોકો જેમ તેમ બોલે 4 દિવસ બોલશે નહીં પછી થાકી જવાના હોય. આખી ગમે એવો પ્રસંગો બને ને 4 દિવસ પછી બધું શાંત થઈ જતું હોય છે ને રાજકારણના વિષયમાં પણ જોઈએ છે. તો એટલે આખો નિર્ણય થઈ ગયો બીજા દિવસથી કોલેજ જવાનો. લગભગ ઘઉં એકદમ એકાદ પીરિયડ હાજરી પુરાવીને પાછા આવી જવાનું અને પોતાની બધી ધાર્મિક સૂત્રો કંઠસ્થ કરવા લાગી જવાના. ઈચ્છા મુઠ્ઠીઓ પોતાની બધી શીખવાનું ચાલુ કરી નાખી, ભોખવાની કેવળ નાની એ રોકવાનું ચાલુ કરી નાખ્યું. અને ત્યાર પછી ચરની રોડમાં આપણે કલ્યાણ ચોપાટી પર કલ્યાણ પાસના ભગવાન રસ્તામાં આવી ચરની રોડ ત્યાં ઉતરી પડું. સૌરાષ્ટ્ર કેસરી ભુવન રત્નસુરી જે મુનિ હતા એનું વ્યાખ્યાન ચોમાસું હતું. ઉપદેશ માલા ઉપર વ્યાખ્યાનો ચાલતા હતા. 10 મજાની સજ્જાઓ ઉતારે અને એ બધું સાંભળતો થઈ ગયો. ત્યાં વ્યાખ્યાન સાંભળી
પછી કોલેજમાં જવાનું સર્ટિફિકેટ હાજરી પુરાવી પાછા આવી જવાનું અને સારા પુસ્તકો ખબર નહીં તો છતાં જે એકાદે સારા પુસ્તક મળ્યા એ વાંચન શરૂ કરી નાખ્યું. એ વખતે ચંદ્રશેખર મહેશ્વરનું ચિત્રભાનુ મહારાજના પુસ્તક મને મળ્યા બીજા મારા મિત્ર પાસેથી તો અને કુમારપાલી વિશાળ પાસેથી વાત કરી એનું વાંચન અને કલ્પસૂત્ર જૈન શાસ્ત્ર એટલે કલ્પસૂત્ર બધું આવી ગયું. 45 આગળમાં નામે કંઈ ખબર જ નથી વખતે અને એ પણ ખબર નહોતી કે આપણે સાધુ બની શકીએ. એટલી જિંદગીમાં ક્યારેય પણ કોઈની દીક્ષા જોઈ પણ નથી ને કોઈની દીક્ષા થઈ ગઈ છે એવું સાંભળી પણ નહોતું. કોઈ પત્રિકાએ વાંચી નહોતું બોલો. પણ સાચો માર્ગ ધર્મનો છે એવું આમ ખ્યાલ આવ્યો એવો. દીક્ષાની વાત પછી આવી પણ આ કોલેજ ભરની ડિગ્રી લઈને પૈસા કમાવાના એ સાચો સુખનો માર્ગ નથી. સાચા સુખનો માર્ગ ધર્મમાં છે એવું આછું ખ્યાલ આવ્યો. નક્કી અને આ બાજુ પત્ર વ્યવહાર ચાલુ થયો. પિતાજી તો આંખો લાગ્યો એનું કેટલા અપમાન હોય એ વખતે એમથી ભેંસા દિશામાં સર્વિસ કરતા હતા. એમને કેટલા અરમાન હોય મારો દીકરો મોટો થઈને ડૉક્ટર એન્જિનિયર બનશે પૈસા કમાશે વગેરે 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 સમાજમાં આપણું નામ થશે વગેરે વગેરે હોય. અમારા વચ્ચે પત્ર વ્યવહાર ચાલે છે. એ પત્ર વચ્ચે લાંબો જાય મારી બુદ્ધિ બીજે સુધી એ લખું આ બાજુ માતુશ્રી કાનબાઈ અને કચ્છમાં કાગળ લખી તો રાજીના વેળ થઈ ગયા. આ તો ભાવતું ને હવે જે વખતે જેવું થયું એ વખતે મારા સંસારી બની કપડા બે હતા ગુણાસીજી એ સાધુજી મારા ધનોદેશજી મારા પાસે ભણતા હતા. હા મારા પત્રો સાધુજી મારા વંચાય મારા માતુશ્રી હવે મારા જેવી એવી ભાવના આવે. હા એટલે મુંજી भावना है कि इनकी दीक्षा करनी वो कम दीक्षा थी पहला पाँच संघर्ष में साधु भगवान का बहुत लिमिटेड बड़ी उम्र जाए तो मुझे ये भावना है कि पहला अँ आगे दीक्षा में इनके रखी ने पहला बनाया सारी गयो वो दीक्षा जो हमारा भले भले एनो हीरा से काटो થાય બીજી પરિવાર નિષ્ઠુર નહીં તો કે જઈ બોલાવ્યો वो बताएं कि भाई भाव मोटिवेशन पत्नी है तो એમ નહીં ભલે હીરા से काटो થાય એમ કરતા મિત્રો એના સાથે પત્ર વ્યવહાર બધી બાજુ ચાલ્યા કરે. પછી નક્કી કર્યું આમ પછી ધીરે રજા આવશે નહીં. 9 માસી પરીક્ષા આવે ત્યારે પેપર 4-5 વિષયમાં બ્લેન્ક ભણતો 0 આમે ક્લાસ કોલેજમાં જવાનું સાવ જેવું કરી નાખ્યું હતું એટલે એવું નક્કી કરી રાખેલું ઓટોમેટિક આગળ પછી નહીં મળે ચાન્સ. પણ આપણી ભાવના સાચી હોય તો કુદરત સહાય કરે. એટલે કચ્છમાં પત્ર આવ્યો સંસારી નાના બાપા અને તબિયત જેવા સિરિયસ છે એવો પત્ર આવ્યો અને જો આ કુદરતે મોકો નિમિત્ત આપ્યું છે એ નિમિત્તે ફટાફટ નિર્ણય બાપા બહુ ઝડપી નિર્ણય આવ્યા છે. ફટાફટ નિર્ણય કરી લીધો. હા આને કોઈ રિઝર્વેશન કાંઈ નહીં સારી ટિકિટ કઢાવી કરી. મારો એક જ મિત્ર હતો કોલેજના આપણા આવી વિદ્યાલયમાં પાટણનો અચિત કરીને એને કહી દીધું ખાલી હું આ રીતે જાઉં છું પણ પાછો આવીશ નહીં મારા ચોપડાની રીતે જમા કરાવી દેજે અને હું આ રીતે જાઉં છું. કંઈ પકડીને આવી ગયા કચ્છમાં. હા અને માતુશ્રી લઈ ગયા પછી સાહેબ પાસે થયેલી સાહેબ માતુશ્રી બધી ગોઠવણ કરી રાખી હતી. એનો ખૂબ મોટો ઉપકાર. એટલે સાહેબજી પણ અપવાદ રૂપે જોયું અત્યારે સાધુઓ છે નહીં ખાસ. હા અને ભગવતશ્રી મહારાજ એટલે સાહેબ એના ઉપર એકદમ અતૂટ સદભાવ રસવત બંનેને કરેલી વિદાય થઈને સાધુ ભગવાનના કાળઘરમાં આવ્યા. સમાચાર મળ્યા સાહેબ એવો વચ્ચેનો હીરો ગયો. અફસોસ વચ્ચેનો હીરો ગયો. એ રીતે સાહેબજીના આજ્ઞાને આશીર્વાદ વેરી કરી કચ્છ પોતાના મુકામે મને મૂકી ગયા. માતુશ્રી સાહેબજી મારા પાસે મારા બેન ગુણાસીજી ત્યાં ભણતા હતા અને એ રીતે પછી અભ્યાસ 2 મહિનામાં 5 પ્રતિક્રમણ અને સંસ્કૃતિ જે બુક થઈ ગઈ. પછી પંડિતજીને બોલાવાયા. 4.5 વર્ષ રોજના 6 કલાક એમની પાસે ભણવાનું થયું અને પછી પણ રજા તો નહોતી મળતી પિતાજી તરફથી. છેવટે શાસ્ત્રમાં વિધિ બતાવી છે એ પ્રમાણે બીજા ઉપાયો કરવા રજા ન જ મળે છેવટે એની પર રજા લેવી. બધા મનુષ્ય ભાવ જેવી દુર્લભ અને એમાં પણ જીવ શાસનની પ્રાપ્તિ તો અતિ દુર્લભ. અને એ જ્યારે મોકો મળ્યો હોય ત્યારે ચારિત્ર વિના રહેવું નહીં. બિલકુલ સંઘનો ઉપકાર એમણે યુગીયું ઝડપ્યું અને બંને ભાઈ બહેનની દીક્ષા બિલકુલમાં થઈ. નહીં કોઈ મહોત્સવ નહીં કોઈ પત્રિકા. બસ આગલા દિવસે શિક્ષક પૂજન બનાવ્યું. દેવજીભાઈ નાનજીભાઈ રોજ ભણાવતા હતા. હા એટલે અગ્નિના ખાતમને ભક્ત એ પૂજન ભણાવ્યું અને પૂજનની વિધિ લગભગ નહીં કરાવી. બીજા ભાઈ હતા અને એમને નાનજીભાઈ ઓછા કરાવો એ રીતે પૂજન કર્યું.
બેઠું મછીડાને અપાયું, ગરીબો વિજયને પણ, અને ઓલું પણ મછીડાને અપાયું. અને બીજે દિવસે આજુબાજુના ખંભાળાને થોડી ખબર પડી ગઈ. આખી વખતે કે મોબાઈલ વગેરે જમાના જ નહોતા. હું તો વચમાં માત્ર આવી કદાચ, પણ એ રીતે બંને આ દીક્ષા થઈ. શેના ઉપરથી આ વાત નીકળી એવી બધી પ્રશ્ન પૂછાયો હતો દીપકભાઈના મારા વચ્ચે હકીકતમાં. પણ હવે આ રીતે જ્યારે કોલેજ છોડીને આવ્યો એને મારો નંબર પહેલાં લાગી ગયો. પછી મા બાપની સેવા માટે કોઈ તો જોઈએ બીજા, એટલે દીપકભાઈ છે કે રહી ગયા. અત્યારે પણ એનું જીવન વિશિષ્ટ સાતક કક્ષાનું છે. ઘણા તમે બધા જાણો છો, પરિચિત છો. અનેક પ્રકારથી વિશિષ્ટ ધર્મ જિજ્ઞાસુઓ, મોટા મોટા સારા સારા ધુરંધરો, એ પણ શ્રાવકો, સાધિકાઓ, ક્યારેક તો સાધુજી ભગવત પ્રકાશ વગેરેના પણ એમને પણ નામ સાંભળ્યું એટલે આવે, એમને આગ્રહ કરે, વિનંતી કરે. ચોમાસું પણ જેમનો અત્યારે કાચલ બેસતા ચોમાસું છે, કોઈ પણ ગત સમુદાયના સાધુ સાથે ભગવત ચોમાસામાં આવે એની સાથે ખૂબ ખૂબ સત્સંગ એનો થાય. તો આ રીતે અમારા વચ્ચે કોઈ આમ જીત જેવું થયું નહોતું, પણ મારો નંબર લાગી ગયો. ચાલો ભાઈ, હવે સમયની ઘણી ખેંચ છે અને વાત આપણે કરવાની છે. અગર વડોદરા સાહેબ કોઈની વચમાં આવી રીતે મારું ક્યાં આવી ગયું હોય તો એને મારી જીત થાય છે. હા, શિષ્ય માટે. તો સાહેબજી આ સી રીતે ચાલે? અરે એવી કડકાઈ કરે છે કે પહેલા પાંચીય નૂતન સાધુજીઓ આમને ગુરુજી કહે ને ખાલી શબ્દ કોઈ ફકડાવી નાખે. મને ગુરુજી નહીં કહેવાનું. હા, તમારે મને ગુરુજી નહીં કહેવાનું. તમારે માત્ર આ મારા મોટા ગુરુદેવને જ ગુરુજી કહેવાનું. એ જ તમારા ગુરુજી છે. સાહેબજી પહેલા પાંચે એમને ગુરુજી કહેવા તડપે, એટલો ભાવ હોય અમે તૈયાર કરે આ રીતે એમની સેવા કરવા ઝંખે. પણ આ બારે જીતવી ફરિયાદ કરે છે, આવી મીઠી ફરિયાદ. હા, બધા ચૂપ કરી દે છે. આ બધું સી રીતે ચાલે? આપ જ એમને સમજાવો ને. આવો મીઠો મધ જેવો ઝઘડો સાંભળવાનું પરમ સૌભાગ્ય મને મળ્યું. એવો ઝઘડો મીઠો મધ જેવો. બરોબર? ઝઘડા કરવા હોય તો આવા ઝઘડા રોજ કરજો ઘરમાં. કામકાજ માટે હું કરું વિરામ જેઠાણી નરમ ભોજાય સાસુ વહુ બીજે વચ્ચે કરશો ને. હું કરું તમે આરામ કરો, તમે જાપ કરો, તમે રચના સાંભળો, હું આ કામ હું કરું છું, તમે સામાયિક કરો. ભવિષ્ય આવે તમે તપસ્યા કરવી તો ખુશીથી કરો, હું રસોડું સંભાળી લઈશ. તો બીજાના શિષ્યો પરાઈ લેવા માટેના ઝઘડા તો હજી હોય, પણ પોતાનો એક પણ ન થવા દેવો અને પોતાના જ થઈ રહેલા એક કે બેની પણ પૂરા પાંચ મુમુક્ષુઓ બીજાને આપી દેવા. એ પણ ગુરુને નહીં પાછા, ગુરુના કહેવાથી પણ નહીં, માત્ર પોતાની સ્વેચ્છાથી ગુરુ બહેનને આપી દેવા. અને દિગ્બંધન જે એમના નામનું કરી દિગ્બંધન નામકરણ થાય ત્યારે આ તમારા ગુરુ, તમે એમના શિષ્ય, તમારું નામ આ એ રીતે. એકાદ સમ ખાવા પૂરતો એ પોતાનો શિષ્ય કે શિષ્ય ન કરવા દેવો. આ બધું શું આ કાળમાં શક્ય બને? તમને લાગે છે? ચોથા પાંચમા આરામાં ભરત ક્ષેત્રમાં માધ્ય ક્ષેત્રનો ચોથો આરો તો સમજીએ કાંઈ ત્યાં આવું શું થાય. ભરત ક્ષેત્રમાં આવા પંચમ કાળમાં હું કયા આરામાં જીવી રહ્યો છું એની શંકા મને જ થઈ જાય એવો આ પ્રશ્ન આપો. આપણે પણ થવું છે સાંભળવા આપણે ક્યાં આ થઈ ઊંઘમાં તો નથી ને, સપુત્રથી જોતા ને ત્યારે આ જે સાંભળીએ છીએ મજાના પ્રસંગો હવે જોવા સાંભળવા જાણવા મળે છે નહીં. જોકે મારી વિચારધારા હવે બદલાય છે. હવે આવા એક પેની પર ઘણા સુંદર મજાના પ્રસંગો હવે જોવા સાંભળવા જાણવા મળે છે. જે શાસક તો ભાઈ રત્નોની. હા, મેં પહેલા સાધુજીને સામે પ્રશ્ન કર્યો કે તમે ભણેલા હોવા છતાં આવું શા માટે કરો છો, આવું કેમ કરો છો? અને 3 ભાવમાં મોક્ષ પામવાની આગાહી સાંભળી ચૂકેલા એ સાધુજીએ જે જવાબ આપ્યો એ સાંભળીને મને લાગ્યું
કે આમનો ત્રીજા ભલે મોક્ષ થાય તો એમાં આશ્ચર્ય કશું જ નથી. શું હતું આમ થાય આમ થાય જલ્દી બોલો ભાઈ, જલ્દી જતો. એ બોલ્યા, સાહેબજી દીક્ષા બાદ શરૂઆતના 10 વર્ષ મોટા ભાગનો સમય હું સંસારાવશ રહી. ત્રીજા ભાવનું મોક્ષગામ છે ને. હવે કેમ કે ખબર છે, કર્મ સત્તાને જાણે ખબર પડી જાય કે હવે આ પેઢી ઉઠવાની છે સંસારમાંથી, દિવાળી ફૂંકવાની છે, ધર્મક્ષય કરી મોક્ષમાં જવાની. એટલે જેટલા લેણદાર હોય ને કર્મ પ્રકૃતિ બાકી હોય ને ભોગવવાની છે, બધી પોતાનું કર્મ જ્ઞાન વસૂલ કરવા. અમારા પૈસા અમારી માંગે પૂરી કરો, અમારા પૈસા આમ તો જલ્દી દે દો. કોઈ પેઢી ઉઠવાના સમાચાર મળે એવું થાય ને, લાંબી લાઈન લાગે ને બધા જલ્દી અમારા પૈસા અમને આપી દો. એવી રીતે ખબર પડે કુદરતી કર્મ સત્તાને કે હવે આ પેઢી ઉઠવાની છે સંસારમાંથી કાયમને માટે, જલ્દી આપણે વસૂલ કરી લઈએ લેવાનું. એટલે આવી અસાતા ઘેરી એવી કર્મ પ્રકૃતિ બાકી હોય ને એ બધી ઉડેમાં આવે અને એના કારણે આવું થાય. 10 વર્ષ મોટા ભાગનો સમય પછી એવું સંસારાવશ રહી દીક્ષા લઈને શરીર એટલી હદી નબળું પડી ગયું કે 2 હાથ ભેગા કરીને હાથ જોડવાની ક્રિયા પણ હું મારા બળથી કરી ન શકતી. એવો કોઈ સમજી વાત છે થયું હોય કે મારા આ ગુરુબેન મને 2 હાથ જોડાવવામાં મદદ કરતા ત્યારે માંડ હાથ જોડી શકતી. મારી પ્રતિક્રમણ આવી પણ બધું સૂતા સૂતા કરવું પડતું. કર્મ મને નહીં શરમ કોઈ નહીં, ભણેલું ભલે ને હોય તું ભણેલું. તીર્થંકરના આત્માઓને પણ કર્મ સત્તાએ છોડ્યા નથી તો બીજાની વાત શું કરવી. માટે બંધ સમયે ચિત્ત ચેતીએ ઉડે છે સંતા. મારી ઉત્પત્તિનું પ્રતિલેખન પણ મારા ગુરુ બહેન જ કરતા. ધીમે ધીમે એ સાધ્વીનો સ્વર ફરી લાગણીવશ ઉપકાર સ્મૃતિવશ વિના પકડવા માંડ્યો. સાહેબજી એ 10 વર્ષ મારા લઘુ નીતિ અને વળી નીતિ પણ આ ગુરુબેને કર્તવ્યા છે. વળી નીતિના સ્થાન સુધી મને ટેકો આપીને લઈ જવી, પછી પાણી લેવા જવું, પછી મને પાછી મારા સ્થાનેથી ઊંઘાડી દેવી, પછી પ્યાલો કઠવા જવું. આ બધું આ ગુરુબેને કરેલ છે. મારું પ્રતિલેખન પડી રહ્યા 2-3 ટાઈમની ગોતરી, કપડાનો કાપ કાઢવો, બધું જ આ ગુરુબેને કરેલ છે. સાહેબજી સાંભળો છો ને બધા, એક અપંગની જે સેવા કરવી પડે એવી તમામ પ્રકારની સેવા મારા ગુરુબેને કરી છે. એ કંઈ મારા ગુરુ નથી, મારા સગાવાલા નથી. સાહેબજી એકાદ માસ હોય તો હજી બરાબર, પણ આ તો 10 વર્ષ સુધી, અને તે પણ અનિશ્ચિત મુદત માટે. વધુ પણ ચાલી શકે. આવું કંટાળો આવે, થાકી જવાય. કેવા આવા કેવું રૂમાનું મદદ છે. એની જગ્યાએ બીજી કોઈ એમના કરતા નબળી વ્યક્તિ હોત તો કાં તો મને છોડીને ચાલી જાય, અને કાં તો મને જ પાછી ઘરે મોકલી દે. માતા પિતાને કે સંભાળો ભાઈ, હવે આ સ્થિતિમાં કેવી રીતે અમારાથી સંભાળાય. ઘરે મારા પરિવારવાળા તો મને સાચવત જ ને, પણ આમણે સગી માં બનીને મને સાચવી અને મને સંયમ જીવનમાં જીવવા દીધી. સ્વયં મને જીવાડી મારું ભાગ્યોદય 10 વર્ષ બાદ સ્વાસ્થ્યમાં ખૂબ સારો સુધારો થયો. દુઃખો આવે ત્યારે ગભરાઈને કંટાળીને આપઘાતનો વિચાર સપને પણ કરવો નહીં. વિચારું યહ ભી દિન જાએગા. સુખ હોય કે દુઃખ હોય, કંઈ કાયમ ટકતો નથી. મોક્ષના આત્માના આનંદ કે સુખ સિવાય આપણે સંસારના કહેવાતા સુખ કે દુઃખ એ બધા પુણ્ય પાપના ઉદયો પલટાવ્યા કરે, એટલે કાંઈ કાયમ ટકતું નથી. અભ્યાસની તીવ્ર ઢગસ હોવાથી ફટાફટ ઘણો અભ્યાસ થઈ ગયો. 10 વર્ષ આટલી ભયંકર માંદગીમાં રહ્યા પછી પણ જો પાછો થયો તો એવો થઈ ગયો હતો પહેલેથી, ઘણા દબાયો પડ્યો હતો, અને હવે ફટાફટ ઘણો અભ્યાસ થઈ ગયો. અમારા ગુરુજી તો ત્યારના એ કાળ ધર્મ પામ્યા છે.
સૌથી મોટા ગુરુબેન વયોવૃદ્ધ હોવાથી મોટા ભાગે સંથારાવસ હોય છે. એ પછી બીજા નંબરે આ છે. બાકી બધા ગુરુબહેનો વચ્ચે પણ જબરદસ્ત આત્મીયતા છે. આ બહુ મોટો અરસપરસ લાગણી પરિવારમાં, ઘરમાં, કુટુંબમાં, સમુદાયમાં, પક્ષમાં અરસપરસ લાગણી હોવી જોઈએ એકબીજા પ્રત્યે. ત્યાં ઈર્ષ્યા દેખાઈનો ભાવ ન હોય, એકબીજાના દોષો જોવાની કે ટીકા કરવાની રીતિ ન હોય, અરસપરસ એકબીજા માટે ગઝાઈ છૂટવાની તમન્ના હોય. એ તો મહા ભાગ્યનો ઉદય હોય ત્યારે એવું વાતાવરણ જીવને સંપ્રાપ્ત થાય. તો સાહેબજી હું એટલે મેં નવા પાંચી અને આમના જ શિષ્ય કરેલા છે. બરોબર છે ને? હવે તો આ લાગે ને વ્યાજબી છે ને આ જીવમાં એમની આટલી હદે જેમને સેવા કરી હોય તો પછી એમના શિષ્ય કરવાની જીદ પકડે એમાં કોઈ નવાઈ નથી. માટે તો આટલી યોગ્યતા છે, માટે તો જે ભવે મોક્ષ એમનો થાય એમાં કંઈ આશ્ચર્ય પણ નથી. સાહેબજી હું ચારિત્ર જીવનમાં ટકી શકી છું એ માત્ર ને માત્ર આમના પ્રતાપે. હવે આપ જ કહો, હું પાંચેય શિષ્યાઓ એમની કરું, એમાં મેં ખાલી જગ્યા શું મારી? ઢાળ. મેં શું ઢાળ મારી છે? ખોટું શું કરે? ભોગ શું મેં આપ્યો? ભોગ તો એમણે આપ્યો છે. 10 વર્ષ સુધી નિસ્વાર્થ ભાવે મારી સેવા કરીને પછી સ્વામી જરા અટક્યા. શું માટે યાદ આવતું હતું? તમારી બધી વાત સાચી. મેં ગદગદ કંઠે એમની સરાહના કરી, પ્રશંસા કરી. પણ 5 માંથી એક બે તો તમારી કરેલી હતી ને, ભલે 5 માંથી 4 એમની કરેલી નહોતી, એકાદ તમારી કરેલી હતી તમારી. શા માટે સાહેબજી? જો મારી શિષ્યા હોય તો આવતીકાલે ધારો કંઈ પણ નાનો મોટો પ્રસંગ બને તો મારી શિષ્યાને લઈને છૂટા પડી જવાનો મને વિચાર આવી શકે કે નહીં? ન રહે બાંસ, ન બધે બાંસુરી, કચેરી હોય જ નહીં, છૂટા પડવાનું મન થાય જ નહીં. એટલા જ દ્રષ્ટિવાળા છે લોકો. ઘણી વાર એવું થાય, એકાદ શિષ્ય થઈ જાય એટલે પછી સંસારમાં બસ એક સિંગલમાંથી ડબલ થાય. મોટે ભાગે મા બાપ છૂટા પહેલી સુધારી કરી રાખવું હોય, એવી એક વચનની જરૂર હોય, ભેગાની લઈએ અલગની વ્યવસ્થા હોય, બીજો ફ્લેટ કે બંગલો કે મકાન કે તો વાત આગળ ચાલે છે. પછી જાય એવા આપણા સારા દ્રષ્ટાંત આપણને સાંભળવા મળે છે ને, એ પણ આપણું મહાભાગ્ય કહેવાય. અંતે હું હાર્યો. બધા સાધુ મહારાજ કહે છે અંતે હું હાર્યો. હું એમને તો ન સમજાવી શક્યો, પણ એમણે જ મને સમજાવી દીધો. કિતના અચ્છા. પરમાર્થથી એટલે કે નિશ્ચયથી મને એમની વિચારધારા ખૂબ ગમી, પણ વ્યવહારથી તેમણે શિષ્યા કરવા જોઈએ એ વાત પણ સાચી લાગી વ્યવહારથી. જોકે મેં પછી એ વાત પડતી જ મૂકી, છતાં પહેલા મોટા ગુરુબહેનના સંતોષ ખાતર મેં વચલો માર્ગ બતાવ્યો. ત્યાં મરેલી રાખી ભાગેલી કહેવત છે ને એની જેમ. અને શિષ્યાઓ મોટા ગુરુબહેનની થાય, પણ એક કામ કરો, એ બધા ઉપકાર તો તમારો જ વધારે છે ને, તો એ સૌને પણ સંતોષ થાય એ માટે તમારે નીચે પ્રમાણે કરવું. એમ કરી અને 4 મુદ્દાનો કાર્યક્રમ સૂચવે છે. સૌથી પહેલું તમને નાના ગુરુજી કહે અને આમને મોટા ગુરુજી કહે. નાના શેઠ કહેવાય, શેઠનો દીકરો છોટે શેઠ, નાના શેઠ કહેવાય. બીજો, બંને ટાઈમ તમારી ઉપધિનું પણ પ્રતિલેખન તેઓ કરે. એમનું પણ ભલે કરે અને તમારું પણ કરે. બીજું, તમારી પાસે સવારે શું લે? 3 અક્ષર હોય તો 3
3 અક્ષર અથવા 4.5 અક્ષર. બ્લેસિંગ આશીષ 3 અક્ષર અથવા આશીર્વાદ 4.5 અક્ષર. રોજ સવારે ઉઠી કરીને વડીલોને ઘરે પગે લાગવું જોઈએ. લાગો છો? અમે જ વડીલ છીએ મહારાજ, પણ ક્યાંથી લાગીએ? હા, ફોટો પણ હોય તો મનથી યાદ કરીને પગે લાગે, ભાવથી પગે લાગી લેવાને. મને યાદ આવી કોણ આપણે ટેન્ટના વિલંબના લાલુભા વાઘેલા, પોતે 70 વર્ષની ઉંમરના, એમના માતુશ્રી 95 આસપાસની ઉંમરના, એમને રોજ સવારે પગે લાગે. તમે ક્યારે પગે લાગો? બેસતો વરસ હોય, બેસતો મહિનો નહીં, બેસતો વરસ અથવા કોઈ જન્મદિવસ કે એવું કંઈ હોય ત્યારે વર્ષમાં 2-3 લાખ લાગતા હોય તો સારી વાત છે. એવા કોઈ છે તમારામાંથી જ્યારે પોતાના સાસુ હયાત હતા ત્યાં સુધીમાં રોજ પગે લાગતા સાસુજીને? તો પગે લગાવતા સાસુજી બેઠા ડબલ રોડ ની કહું ના, ડબલ રોડ ની સાસુ પડે એને સાસુજી હયાત એટલે બહુ તરીકે પણ લીધી જાય. જેવું તમે વાળશો તેવું ગણશો. વડીલોની સેવા કરીએ છીએ, વિનય કર્યો હશે તો ભવિષ્યમાં તમે વડીલ બનશો. તમારા આશ્રિતો તમારો વિનયને ઉજાસ કરશે. બરોબર? તો અહીંયા અને ચોથી વાત છે તમારો સંથારો પાછળે. એક બીજું શું? રોજ સવારે ઉઠીને વડીલોને પગે લાગી અને એમના આશીર્વાદ લેવા. અને ચોથો મુદ્દો, રાત્રે સુધી વખતે મારો સંથારો આ લોકો કાઢી આપે, કરી આપે, પછી એની છૂટ આપો. એમાંથી એમણે પહેલી 3 વાર માંડમાં પણ સ્વીકાર છે. માંડમાં પણ છેલ્લી વાત ના માની સંથારો જાત મને જિંદાબાદ સંથારો. અને એના માટે અમે માફી પણ માંગી. મારા સેવા છેલ્લી વાત હું નહીં સ્વીકારી શકું, પણ આપણા માન ખાતે છેલ્લી હોય તેની શરૂઆતની 3 વાતો ચાલો હું માન્ય રાખું છું. આ પ્રસંગ બાદ 1-2 દિવસમાં જ મારો વિહાર થઈ ગયો. પણ વિહારમાં ચાલતા ચાલતા સમય ઘણો મળે એટલે મનમાં ચિંતન ચાલુ થઈ ગયું. હવે એ ચિંતન શું હશે મારા સાહેબનું? બરોબર? અને આ તો વાત આખી ઓલા મારા સાહેબ કયા મારાસન કહી રહ્યા છે? હું હંસ વિજયજી મારાસનને કહી રહ્યા છે અત્યારે. બરોબર? પણ એમને શું ચિંતન ચાલી એ આવશે ત્યાર પછી એનું વક્તવ્ય પૂરું થશે ત્યારે એ બધું સાંભળીને ગુણહંસ વિજયજી મહારાજને કેવા ભાવો વિચારો આવે છે એ બધું જાણવાનું હજી આપણે બાકી છે. અગ્રે વર્તમાન, કારણ કે આપણે હજી બીજા વિષયને પણ ન્યાય આપવાનું બાકી છે. આજે ચક્રવર્તી હિંસાસન શિરોમણી સર્વચ્છાધિપતિ આચાર્ય ભગવાન અમારા વડીલ ગુરુ બંધુ પૂજ્યપાદ આચાર્ય મુનશીપદ ભોણોદય સાગર પૂજ્ય મહારાજા સાહેબ એમની તિથિ છે. એ કેટલા પૂછ્યા આપણે? તો આપણે એ નિમિત્તે એમના ગુણાનુવાદ સ્વરૂપે કાળજામાં પામ્યા કરા 2 વર્ષમાં કે 1-2 વર્ષમાં કોઈ વિનંતી આવી કોઈ અંક માટે ગુણ પ્રાપ્તિ માટે થાય કે કદાચ બીજા માટે લેખ મોકલવાની, અને એ વખતે જે લેખ લખાયો હતો ગુજરાતી એનો સ્વાધ્યાય આપણે એકવાર કરીશું. પછી એમને જ લગતું વિદાય વિરહ ગીત એ પણ આપણે સાંભળીશું. તો લેખનું શીર્ષક છે અહો આશ્ચર્યમ. અહો આશ્ચર્યમ. 7 વખત આવશે આમાં અહો આશ્ચર્યમ. 21મી સદીના મહાન જૈનાચાર્ય
जिन शासन शिरोमणि कच्छी समाजना हृदय सम्राट द्विशताधिक दीक्षा दानेश्वरी द्विशत એટલે 200 થી પણ અધિક દીક્ષાઓના દેનારા દાનેશ્વરી સૂરી ચક્ર ચક્રવર્તી તપસ ચક્ર ચક્રવર્તી સંગ શિર છત્ર અચલ ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમદ ગુણોદય સાગર સુરીશ્વરજી મહારાજા સાહેબની જીવન કથાના અવર્ણનીય અનુપમ અદ્વિતીય અદ્ભુત અસાધારણતા ધરાવતા અનેક પ્રસંગો વિચારતા શબ્દો સરી પડે છે કે અહો આશ્ચર્યમ. સર્વપ્રથમ તો ચારિત્ર જીવન અંગીકાર કરી પોતાના ભગવદ્ગીતાર ગુરુદેવ રાષ્ટ્રસંત ભારત દિવાકર અસલ ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમદ ગુણસાગર સુરીશ્વરજી મહારાજા સાહેબની સમર્પિત ભાવે 22 વર્ષો સુધી અવિરતપણે આપી જે સેવા ભક્તિ વૈયાવચ કરી એના પરિણામ સ્વરૂપે આપના જીવનમાં પૂજ્યશ્રીના એવા આશીર્વાદ ઉતર્યા કે જ્યાં ખાઉધરા ગલી જેવી ગલીઓની કમી નથી. મુંબઈ પાસે કાચો પડી એમાં એવા આ હળાહળ કલિકાલમાં જુગારી દેવ શ્રી ઋષભદેવ પ્રભુથી પ્રારંભિક થયેલો એવો શ્રી વર્ષી તપ નામનો મહાન તપ પોતાના જીવનમાં અસ્ખલિતપણે 53 વર્ષો સુધી આપે આદર્યો અને 10,000થી પણ અધિક ઉપવાસો આપે કર્યા. ક્યારેક લાંબા વિહારો, ક્યારેક અનેક જવાબદારીઓ અને 88 વર્ષની જેફ વય તો અચલ ગચ્છાધિપતિ જેવું વિશિષ્ટ પદ કે જવાબદારી આ સર્વ પરિસ્થિતિઓની વચ્ચે પણ આપ ડગ્યા નહીં, ચૂક્યા નહીં અને પરિણામે જૈન શાસનનો અચલ ગચ્છનો એક અભૂતપૂર્વ ઇતિહાસ સર્જનારા આપ બન્યા. વિષમ કાળમાં પણ પ્રસમ એટલે સમતા સહી 53 વર્ષિતકો કરનારા આપનું જીવન એટલે અહો આશ્ચર્યમ. ગણતો કેટલા થાય છે કે સ્વયં ઉપાધિઓથી રહિત હોવો. ઉપાધિ એટલે બેઠા ટેન્શન થી રહિત આટલી જવાબદારી પણ કામ જ્યારે જવાબદારી એકદમ શાંત થયેલા સ્વયં ઉપાધિઓ એટલે કે ટેન્શનોથી રહિત હોવા છતાં ચારિત્ર એવા ગમતા દ્વિશતાધિક એટલે 200 થી પણ વધારે મુમુક્ષુઓને સાધુ સાધ્વી નામની ઉપાધિ આપનારા. પોતે ઉપાધિ રહિત છે. આ વિરોધાભાસી અનંતા શ્રેષ્ઠ અનંતા પોતે ઉપાધિઓથી રહિત એકદમ ટેન્શન ફ્રી છતાં 200 થી વધુ મુમુક્ષુઓને એમણે ઉપાધિ આપી. તેની સાધુ અને સાધ્વી તરીકે ઉપાધિ એટલે પદવી. સાધુ એ તો મુનિ પણ પડ છે ને એક પ્રકારની. હા, તો આ બન્યા અને ઘણી ઉપાધ્યાય આચાર્ય પ્રવર્તની મહત્રા પ્રવર્તની આવી ઉપાધિઓ પણ આપવામાં આપ પાછા પડ્યા નહીં. અમારા 3 જણાની 3 સભ્યો રવિન્દ્ર સાગરસુરી મહારાજ, વિક્રમ સાહેબ મહારાજ જણાવી ઘણી બધી પટણી ભેગી થઈ પાલિકામાં એમને હશે અને પછી પાલિકામાં એમના હસ્તે ઉપાધ્યાય આચાર્ય બની પણ ભેગી ધણેની અને એક જ વિશે અને સાધુજીઓમાં પણ સૌથી પહેલા પ્રવર્તની મહત્તા વસંત પ્રભાસીજી મહારાજ, પછી આપણે આવ્યા રત્નરેખાસીજી અત્યારે છે ચંદ્રોદયાસીજી પાલિકાના પ્રવૃત્તિ મહત્તા અને પ્રવૃત્તિ તરીકે છે હંસાવલીશ્રીજી. બરાબર. અને હજી આગળ મહોદયશ્રી સાધુજી આપવા માટે જવાના હતા ત્યાંથી આ ઉનાળામાં ઓપરેશનને કારણે પછી હમણાં જેવા મુલતવી આગળ ભવિષ્યમાં અને હજી ના એ તો આપણા હાથમાં વિચારી શકીએ. તો ઉપાધિ આપવા છતાં ઉપાધિઓથી દૂર કરનાર આપનું જીવન એટલે આશ્ચર્યમ. પોતે ઉપાધિથી રહી પરંતુ લાભ જાણી ઉપાધિઓ આપી ઘણી ઉપાધિ આચાર્ય અને પ્રવૃત્તિની માત્રા રાખી છે. ત્રણ થયા. હજી આગળ
સાધુનો એક પર્યાયવાચક શબ્દ કયો છે? વાચમ યમ. વાચમ યમ. વાચ એટલે વાણી. વાચ કાચનો નિશ્ચલ રાખી ઘન ઘન ઘનની તેની છે. તો વાચ એટલે વાણી. એને યમ નિયંત્રણમાં રાખે, કાબુમાં રાખે. બહુ ઓછામાં ઓછું બોલી હિતભાષી જેને કહી શકાય. બીજું તો પછી મુનિ મૌન ભાવમાં રહે મોટે ભાગે, અને મૌન પૂર્વક આત્મ તત્વનું ચિંતન કરે, મનન કરે એટલે મુનિ પણ કહેવાય. અને વાણી ભાષા વચન ભક્તિ અને ભાષા સમિતિનું પાલન કરે માટે વાચન યમ કહેવાય. આ શબ્દને તો જાણે આપણે આત્મસાત કર્યો હતો, અને તેથી આ ખૂબ જ ઓછું બોલતા. ઈશારાથી પતે તો શબ્દનો પ્રયોગ પણ નહીં, અને શબ્દથી પતે તો વાક્ય પણ નહીં. અને છતાં સહજપણે અનેક શાસન પ્રભાવના કાર્યો, પછી અંજન સલાકાઓ હોય કે પ્રતિષ્ઠાઓ હોય, છરીપાલક સંઘો હોય કે નવાણું યાત્રાઓ હોય, નૂતન જનાલયનું નિર્માણ હોય કે પુરાતન જનાલયોના જીર્ણોદ્ધાર હોય, આ સર્વે આપના કર્મો દ્વારા સફળ રીતે સંપન્ન થયા. અને શાસન અને લક્ષનો ડંકો વાગ્યો. પ્રાય મૌન રહેવા છતાં પણ પરમ શાસન પ્રભાવક એવું આપનું જીવન એટલે અહો આશ્ચર્યમ. થાય છે કે આશ્ચર્ય. જિન શાસનમાં વિદ્યમાન તમામ આચાર્યોમાં પ્રથમ હરોળમાં આપે સ્થાન પ્રાપ્ત થયું. પહેલા કપાટમાં, ત્યારે પછી મનોહરથી સાગર સુધી, અને પછી સેકન્ડ આપનો જિન શાસન શિરોમણી પરથી અલંકૃત થયા છતાં આપની નમ્રતા, સરળતા અને પ્રેમ વર્ષા એટલી કે બાળ ઉંમરના જીવોને પણ આપના તરફ સહજ રીતે આકર્ષણ રહેતું. જેના પરિણામ સ્વરૂપે આપના શિષ્ય પ્રશિષ્યમાં 5 જેટલા સાધુઓ તો બાળ મુનિ જ હતા. સૌથી પહેલા રાજરત્ન સાગરજી મહારાજ જગદાહી ઘણી વર્ષ છે. પછી ગુણરત્ન સાગરજી હતા, તિરુડે સાગરજી નાના જ હતા. વીરભદ્ર સાગરજી પણ નાના. અને હમણાં છેલ્લે કયા મુનિ? બાંગ્રી સાહેબના શિષ્ય, સાહેબના શિષ્ય કયા? ભગવંત સાગરજી આ જેટલા સાધુઓ બાળકોની બાળને પણ લાડથી સાચવનારા આપનું જીવન એટલે અહો આશ્ચર્યમ. એ વખતે તો જોઈએ તો કલા સાગરજીમાં દીક્ષા વખતે એક વાર નાના હતા, 16-17 વર્ષનું ના હતા. ક્યારેક કોઈ શિષ્યની ભૂલ થઈ જાય અને આપને જાણવામાં આવે અને શિષ્યના આત્માની ચિંતાથી ક્યારેક લાલ આંખ કરી કે ક્યારેક કડક શબ્દોમાં આપણે કસો આપ્યો અને પછી ત્રીજી પડે વાત્સલ્યની અમૃત વર્ષા કરી શિષ્યના સર્વ દોષોરૂપી મેળને સાફ કરનારા આપ થયા. સમુદ્ર સમાન ભીમ અને શાંત ગુણોવાળા. સમુદ્રમાં મગરમચ્છ વગેરે તો હોલો આપતો પાસને ભીમ જલ્દી કરે બધા સમુદ્રમાં ડૂબકી લગાડતા. બીજી બાજુ રત્નો અને મોતી પેટાળમાં હોય એટલે લાલચ પણ જાય અંદર જવાની પાછી. બરાબર? આ ભીમ ગુણ શાંત ગુણ કહેવાય. કે કોઈ પણ સમુદાયના વડીલ હોય ને એમાં બંને ગુણો હોય. રાજામાં પણ બંને ગુણો જોઈએ. કોઈ પણ સંસ્થા, સમુદાય, સંઘ દરેક લીડર હોય ને એમાં 2 ગુણ બરાબર બેલેન્સ હોય ને તો લીડરશીપ સારામાં સારી રીતે અદા કરી શકે. તો આ રીતે સમુદ્રની જેમ ભીમ અને શાંત ગુણોવાળા આપનું જીવન એટલે અહો આશ્ચર્યમ. પ્રવચનો આપીએ પ્રાય ક્યારે કર્યા છતાં આપનું જીવન એટલું ઉચ્ચ કક્ષાનું જીવે આપી કે અનેક જીવો આપના દર્શન માત્રથી ધર્મ પામ્યા. અનેકોના દુઃખો દૂર થયા. તો લાંબા સમયથી સતાવતા અનેક દોષો પણ દૂર થયા. ખરેખર અમો પણ આપના દર્શન, વંદન અને પરિપાસનાનો લાભ પ્રાપ્ત કરી અમારા જીવનની ધન્યતા અનુભવીએ છીએ. પ્રવચન વિના પણ પોતાના જીવનની પવિત્રતાથી અનેક જીવોને ધર્મી બનાવનાર આપનું જીવન એટલે અહો આશ્ચર્યમ.
અને હવે છેલ્લું સાતમું આવે છે એ જૂનું પાઠ. આ અવસરની કાળનું 11મું આશ્ચર્ય અને આ વિશ્વની 7 મહાઅજાયબીઓને ક્યાંય દૂર છોડી દેનાર 8મી મહાઅજાયબી એટલે જીનશાસન શિરોમણી તત્ચક્ર ચક્રવર્તી સંઘ શ્રી છત્ર અટલ ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભુવન શ્રીમદ ગુણોદય સાગર પુરીસજી મહારાજા શાહે. પણ હાય, ક્રૂર કાળે બતાવેલી કાળાશા પરિણામે સંપૂર્ણ સંઘ સમાજ અને શાસનને જે ખોટ પડી છે એ તો કોઈ કાળે ભૂલી શકાય તેમ નથી. પૂજ્યશ્રી તો પરમ પંથે રોકેટ ગતિએ પ્રયાણ કરતા જ્યાં પણ હશે ત્યાં આત્મકલ્યાણ સાધવાના જ છે. પરંતુ આવા એક સમર્થ શિરછત્રને ગુમાવી આજે સર્વત્ર ધોતા ધોતા સવાઈ ગઈ છે. તથાત નામી પૂજ્ય ગુરુદેવ તો પોતાના જીવનમાં અનેકાનેક ગુણોના મહા ઉદયને કરી ગયા. પણ પ્રિયશ્રીના જીવનમાં એકાદ ગુણનો અંશ પણ આપણે જીવનમાં આત્મસાત કરવા પ્રતિબદ્ધ બનીએ તો એ જ પૂજ્યશ્રીને આપણે સાચી શ્રદ્ધાંજલિ થશે. અંતે પૂજ્યશ્રી જ્યાં પણ હોય ત્યાંથી સમગ્ર ગચ્છ શાસન ઉપર શુભાશીષની વેલીઓ વર્ષાવતા રહે, જેથી સમગ્ર સંઘમાં મૈત્રી આદિ ભાવો ખૂબ ખૂબ સુદૃઢ બનતા રહે અને સ્વયં પણ શીઘ્રાતિશીઘ્ર પરમ પદને પામે એ જ મંગલ અભ્યર્થના. અને ગુરુનું ગીત લઈએ એટલે કાળના પ્રવાહમાં ભૂલાય છે બધાય, ગુણને સાગર સુરી કદી ના ભૂલાય, ગુણને સાગર સુરી કદી ના ભૂલાય. યાદો સંભાળતા આંસુ છલકાય, ગુણને સાગર સુરી કદી ના ભૂલાય, ગુણને સાગર સુરી કદી ના ભૂલાય. સુંદરબાઈ ગણસિંહના લાડર વાયા, ગુણ સિંધુ શૂરીના એ પટદારા. દર્શન આપો તો હૈયે આનંદ ઉભરાય, ગુણોદય સાગર સુરી કદી ના ભૂલાય, ગુણોદય સાગર સુરી કદી ના ભૂલાય. દીક્ષા ગ્રહી થયા ભૈયા વચ્ચકારી, સુંદર સંયમીને મહાબ્રહ્મચારી. ગુણ ઉદય જોતા મસ્તક ઝૂકી જાય, ગુણોદય સાગર સુરી કદી ના ભૂલાય, ગુણોદય સાગર સુરી કદી ના ભૂલાય. 50 વર્ષી તપે તપ ચક્રવર્તી ગઈ, તયા આપ તપ તેજે દીજો મને મુક્તિ. તેજસ્વિતા જોઈ સૂરજ શરમાય, ગુણોદય સાગર સુરી કદી ના ભૂલાય, ગુણોદય સાગર સુરી કદી ના ભૂલાય. અચલ ગચ્છાધિપતિ પ્રૌઢ પ્રતાપી, શાસન પ્રભાવી ને દીક્ષા દાતારી. શંભ શિર છત્ર ગુરુ ભૂલ્યા ના ભૂલાય, ગુણોદય સાગર સુરી કદી ના ભૂલાય, ગુણોદય સાગર સુરી કદી ના ભૂલાય. ત્યાં જઈ વસવાટ કર્યો ગુરુદેવ પ્યારા, સૌને દર્શન આપો આશીષ અપારા. વસની વિદાય ગુરુ કેમ સહેવાય, ગુણોદય સાગર સુરી કદી ના ભૂલાય, ગુણોદય સાગર સુરી કદી ના ભૂલાય. મહોદય સુરી ધર્મ જ્ઞાન રત્ન ભોલે, નહીં કોઈ જય જીત ભોલે. નહીં કોઈ ધર્મ ગુરુ ગુણોદય તોલે, ઉન્મુક્તિ ગુણોત જૈન શંકરે બોલે. નહીં કોઈ જગમાં ગુરુ ગુણોદય તોલે.
ભવ સિંધુ તારું ગુરુ પકડીને બાય ગુરુ દય સાગર સુરી કરી ના ભૂલાય ગુરુ દય સાગર સુરી કરી ના ભૂલાય. હવે આંગળી ઊંચી કરો, બડા પ્રશ્ન પૂછું જરા. આંગળી ઊંચી કરી બોલતા જ બધા પૂછાય ત્યારે બોલજો. દાદાજીના સંસારી માતૃના આ ગીતમાં આવી જ ગયું છે, પણ જોઈએ મારો ઉપયોગ કેટલો હતો. કિશોરભાઈ બોલશો, દાદાજીના સંસારી માતૃનું નામ શું હતું? આ ગીતમાં ત્રીજી લીટીમાં લાગ્યો હતો. બોલશો સુંદરવાય. શું નામ હતું? હા, નામ પ્રમાણે ગુણ ધરાવનારા સુંદરભાઈ. પિતાશ્રીનું નામ શું હતું? ગણસિંહભાઈ. એની અટક શું હતી? ગોત્ર આસલ. એરિયાની પણ આસલ. નામ પણ એરિયા. એમની જન્મભૂમિ કોટડા. પણ જન્મ કઈ વિક્રમ સંવતમાં થયો? જો કે ગીતમાં નથી આવ્યો, અહીંયા હશે એ સંવત 1988. તિથિ કઈ? ભાદરવા સુધી પૂનમ. પરીક્ષા પછી આવશે. હાજી એમની દીક્ષા ક્યાં અને ક્યારે થઈ હતી જુઓ તો બધા. લાલવાડીમાં સંવત 2014 તિથિ કઈ? માગસર સુધી દશા. ઉપાધ્યાય પલ્લી ક્યાં અને ક્યારે? ભુજમાં. ત્યારે 2032માં. ત્યારે મહાસુદી પંચમી એટલે વસંત પંચમી. અચ્છા, મહાસુદી પંચમી તો આપણા મોટા સાહેબની છે. એની શું છે? મહાવલી ત્રીજ. બરોબર. આચાર્ય પલ્લી ક્યાં થઈ? નકરા તકરા. સંવત 2032માં. કઈ તિથિ? વૈશાખ સુધી અક્ષય તૃતીયા. 2033 એ બરોબર લાગે છે. કારણ દીક્ષા 35માં થઈ, પછી બીજા વર્ષે થઈ દીક્ષા. અને ઉપાધ્યાય બની થઈ ને પછી બીજા વર્ષે ઉપાધ્યાય બની પછી તરત તૈયાર કરીને ચોમાસું થઈ બાળીએ. ત્યાંથી પછી કચ્છ આવીને બીજા વર્ષે આચાર્ય પદવી મકરામાં થઈ 2033માં. કચ્છાધિપતિ પદવી ક્યારે થઈ? ક્યાં થઈ? 72 જિનાલય. ક્યારે? 2050. વૈશાખ પર અક્ષય તૃતીયા. એમના જીવનમાં જે વિશિષ્ટ મોટા મોટા કાર્યો થયા એમાં એક તો છે 108 પ્રતિમાઓની એકની સાથે અંજનસરા સ્થાપના થઈ હતી. પછી મોટા આસંબિયાના શામજીભાઈ જખુભાઈ ભાલા સંગી સંરક્ષણ એમને મરાવેલા. પછી 72 જિનાલયની પ્રતિષ્ઠા તેઓના વરદસ્થી. ભદ્રેશ્વર પીઠની જીર્ણોદ્ધાર પછીની પ્રતિષ્ઠા એમના વરદસ્થી થઈ. મુંબઈમાં અનંતનાથ જિનાલય ખાલી બજારના 24 જિનાલય એની પ્રતિષ્ઠા પણ તેઓના હાથે થઈ. પાલિતાણા અને ગિરનારની 99 યાત્રા સમૂહ ચાતુર્માસ પાલિતાણા અને ગિરનારમાં પણ અને 3 જણાને પદવી આપી. 3 જણાને પછી 3 પદવી ગણી ઉપાધ્યાયને આચાર્ય. પછી ગિરનારની 99 યાત્રા 50મું વર્ષિતપ ત્યાં થયું હતું. પાર્ટી ત્યાં થઈ મુંબઈમાં યોગેશ્વરી. એ વખતે 25-30માં વધારે બીજા તપસ્વીઓ. પછી ગોરેપુરમ સોનગઢ અને ગોરે ધામ પાલિતાણા એ પણ એમના પાલિતાણા ગોરે ધામ સોનગઢમાં એ પણ એમના શિષ્યો એમના નામથી આશીર્વાદ થયા. પછી શત્રુંજય તીર્થના 18 અભિષેક આ બધી દેવીઓના ઉપર પણ એ પણ એમની નિષ્ઠામાં થયું. પછી 52-42માં સાજનશાહી ખારુઆ મહેન્દ્રભાઈ અને એમના પરિવારે એમાં પણ એમની દિશા. પછી કચ્છના બધા જ જિનાલયના 18 વિશે એક જ દિવસે
એ પણ એમના પ્રેમાના આશીર્વાદ છે. પછી 18 વર્ષના દીક્ષા પર્યાયમાં એમની આચાર્ય કરી, કદાચ 19 વર્ષ હતું બરાબર. તો એમની પણ પછી એમના ગુરુ એટલે આપણા આનંદકારી ગુણસાગર સુધીમાં છે, એ પણ 18 વર્ષની ઉંમરે એમની આચાર્ય કરી. અને વર્તમાન દશાધિપતિ એમની પણ 18 વર્ષના દીક્ષા પર્યાયોએ આચાર્ય પદવી થઈ. બરોબર. તો આ રીતે આપણે અને સાથે સાથે એ જ દિવસે એટલે કે આજના દિવસે શ્રાવણ સુધી સપ્તાહના દિવસે બીજા કોટડા રત્ન આચાર્ય ભગવાન શાંત મૂર્તિ દાન સાગર શ્રી સજી મહારાજ સાહેબ એમની આ ધર્મ તિથિ પણ આજની છે. તેઓ અત્યંત શાંત મૂર્તિ સરળ સ્વભાવના હતા અને એક વિશિષ્ટ પ્રસંગ એમના જીવનમાં લઈએ તો જ્યારે એમણે હારે પહેલાં અનંતના દેરાસર ત્યાં એમણે ચોમાસું કરાયેલું અને પર્યુષણ વખતે એમણે અઠ્ઠાઈ કરાવી. પોતે આખું વાંચવાનું પણ કલસૂત્ર લઈએ, વાર્તાસૂત્ર લઈએ, અઠ્ઠાઈ સાથે 8 ઉપવાસ સાથે. અને જ્યારે પારણું આવ્યું છઠના એ દિવસે લગભગ એ વખતે 40 કે 50 જેટલા પછી દશા અવસવારના ઘરો આજુબાજુમાં બધા બિલ્ડિંગોમાં હતા. કોઈ કઈ બીજે ચોથે પાંચ જે પણ મારે હોય છે મારે પોતે જાતે ઉપર જઈ કરી બધાને થોડું 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 લાભ. ખાણા તો પોતે 2 જ હતા, ત્યાં સાગર સુધી મારા 2 જણાની ગોચરી સવારની નવસારસીની. એમાં કોઈને નારાજ નહીં કરવાનું, બધાને સંતોષ સમારવા માટે કલાકો લાગ્યા છે. સવારના નવસારી માટે નીકળ્યા છે, ઠેઠ બપોર થઈ ગઈ લગભગ. ત્યાં સુધી બધાએ ગરીબ પગલાં કરી બધાને એમને રોજનીનો લાભ આપી અને સંતોષ કમાડ્યો. એવા શાંત મૂર્તિ સરળ સ્વભાવી આચાર્ય ભગવાન દાન સાગર શ્રી મહારાજા એમની આચાર્ય પદવી થઈ. એ વખતે 3 જણાની આચાર્ય પદવી એ જ દિવસે થયેલી. એમાં ગુણસાગર શ્રી મહારાજા સાહેબ, દાન સાગર શ્રી મહારાજ 2 એમની દેવી મુંબઈમાં ત્યાં લાલવાડી તો તારાગઢીમાં, અને બીજા જ્ઞાન સાગર શ્રી મહારાજ કચ્છમાં સુથરીમાં હતા. એ વખતે એ જ દિવસે એમની સુથરીમાં આચાર્ય પદવી થઈ. એ રીતે એક સંજોગો એવા પ્રકારના હતા. આ રીતે 3 જણાની આચાર્ય પદવી મુંબઈ અને કચ્છમાં મળીને વિશેષ અગ્રે વર્તમાન. તો આજે આપણે સામે બંને આચાર્ય ભગવંતોને વંદના કરીએ. પણ અહીંથી પોતપોતાના સ્થાને ઉભા થયો. પૂરું કમાતો બધા ઉંમરના કારણે તો ઉભા માથું નમાવી સૌથી પહેલાં નામ સાગર શ્રી મહારાજ એટલે છેલ્લેથી અચ્છા વચ્ચે બાજુ લાલ રંગનું ઓલું છે ને જે ડેકોરેશનનું એની નીચે છે નિત્ય સાગરની ઘણી વરની બાજુમાં નામ સાગર શ્રી મહારાજ એમને વંદના કરીએ. ગુરુડી ઓ ગુરુદેવતા ગુરુદેવ ગોરતા હે ગુરુવાણી રે જડા હે રડવડિયા ઈશામી ભવાસમણો મંત્રિયો જય શિવાય ઈશામી ભવાસમણો મંત્રિયો જય શિવાય વિચકાર શુવરાઈ સુખ તપ શરીર વ્યાબાધ સુખ સંયમ યાત્રા દેવ શોધી સ્વામી સારાજી મંત્ર વંદામી સ્વામી કવાસમો વંદ્યો ગાય શિવાય મને વંદામી ચાર વંદિશ ભગવાન અગોઠ્યમી અભિન્દ્રમ રાયમ ભામેવ વિચમ ભામેમી રાયમ બોલે શાંત મૂર્તિ કોટડા રત્ન પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમદ દાન સાગર શ્રીજી મહારાજા હવે છેલ્લેથી 5 નંબરમાં છે તપ ચક્ર ચક્રવર્તી આચાર્ય ભગવાન. ચાલો અહીંયા છે તો તપશ્ચક્ર ચક્રવર્તી શાસનસ્ય શિરોમણિ
ગુણોદયાતિ સુરેશા સર્વ સિદ્ધિ પ્રદાયક જાની કમાસનો અંતે સદા કતરાઈ ઉગ્ર બિહારી કહેવાયા તપસ્વી તેજસ્વી ગુણોદય સાગર સુરી નમી શિષ્ય બુદ્ધિ ગુરુ ગુણ ગાયા તપસ્વી તેજસ્વી ગુણોદય સાગર સુરી નમી ગુણ સંગે ગુરુ ગુણ ગાયા જાની કમાસનો જાની કમાસનો મંદિર રામજાય શિરાય મંદિર इसका शुभराई सुख तप शरीर ध्यान सुख संग यात्रा निर्भोगी स्वामी साधेजी मत्रे नंदानी स्वामी मासको यावरी जाय निशियाय मत्रे नंदानी दान विश्व भगवान अवुक्योनि अभिकरण कार्यम थामेव एजम कामनी राज्यम एंटी जगते परपति बत्ते पाए विजय राज्य आराने सदावे उच्चारण समासने अंतर्गत उड़ी माते एंटी मत विनय परिणाम तुमोराम के नमः ओम वेदांत शांत आत्मो गंतु जामिये तत्वते विश्वास संस्कृत में तो धारी देवी बाल आचार्य मुंशी पर गुणोदय सागर ये बात है મારા ઉપર પણ એમના વિશિષ્ટ ઉપકાર એમાં ખાસ કરીને દીક્ષા જ્યારે ઓચિંતી નક્કી થઈ અને અખબારીની અંદર બૂટ કઢાવીને ફટાફટ ગુપ્ત રીતે દીક્ષા કરવાની હતી ખબર ન પડી પિતાજીને એટલા માટે તો એ વખતે દેવપુરમાં દીક્ષા નક્કી થઈ ઓચિંતો અને તે વખતે પોતે બધા દીક્ષાના ઉપકરણો કુંડી બધી વસ્ત્ર વગેરે કાતરા વગેરે એ હતા એ વખતે નાગરપુર વિદ્યાપીઠમાં તો ઉગ્ર વિહાર કરી ગીતાની બધું બુદ્ધિની બધી ગોઠવણ કરી અને સાહેબજી એ દેવપુર લાવ્યા હતા અને દીક્ષા પછી એક દિવસે પહેલો વિહાર બપોર પછી સાંજના વિહાર કોટડા દેવપુરથી કોટડા મુકામે અમે 2 જણા હતા મોટા સાહેબજી દેવપુરમાં હતા અને અમે 2 જણા વિહાર કરી પહેલો વિહાર કોટડા ગયા દીક્ષા દિવસે ઉપવાસ હોય બીજા દિવસે પારણું પણ દેવપુરથી હરાવી લાવ્યા અને મારું પારણું કોટડામાં અમને કરાવેલું ત્યાર પછી યાર કરી અને પાછા દેવપુર મુકામે આવી ગયા અને આગળ જતા તો તેને કવિ પણ એના ઘર હસ્તે થઈ આ રીતે જીવનમાં એમના પણ વિશિષ્ટ આવે છે આજે એમને પણ ભાવ કરી વંદના કરી કૃતજ્ઞતા ભાવે અને એમનો આત્મા સજાવી મુક્તિગામી બને એવી મંગલ પ્રાર્થના.